હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. આજે આપણો ક્વેશ્ચન નંબર 23 છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્રેઝીસ કરેક્ટલી ડિફાઇન્સ સ્ટેગફ્લેશન? સ્ટેગ્નેશન પ્લસ ઇન્ફ્લેશન, આ બે વર્ડનો મિનિંગ કમ્બાઇન્ડલી યુઝ થાય છે ત્યારે આ વર્ડ બને છે. ઓકે, સ્ટેગફ્લેશન, હાઈ ઇન્ફ્લેશન પ્લસ અનએમ્પ્લોયમેન્ટ વધારે હોય છે, પછી સ્ટેગ્નેન્ટ ડિમાન્ડ હોય છે અને કન્ટ્રી એકદમ સ્લો ઇકોનોમિક ગ્રોથના ફેઝથી જઈ રહી હોય. ઓકે, તો આ પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. ટૂંકમાં છે મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્સ મીન્સ કે વધારે પૈસા છે પણ સામાન ઓછો છે, આ ખોટી વાત છે. પરસિસ્ટન્ટ હાઈ ઇન્ફ્લેશન મીન્સ પ્રાઇસ વધી ગઈ છે વસ્તુઓની. હાઈ અનએમ્પ્લોયમેન્ટ, જેમ અત્યારે છે, જે અત્યારે નોકરીઓની જે રેટ છે મળવાની એ ઓછી છે, લોકો બેરોજગાર વધી ગયા છે. પછી લો ગ્રોથ ઇકોનોમિક, અત્યારે આપણું જીડીપી લગભગ માઇનસમાં જઈ રહ્યું છે, 23% નીચે ગયું છે. ઓકે, સિમિલરલી પ્રાઇસ રાઇઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝ, આ પણ ખોટું છે. પરસિસ્ટન્ટ લો ઇન્ફ્લેશન, આ વિરોધ છે, આ પણ ખોટું છે. કરેક્ટ સ્ટેટમેન્ટ આપણું બી છે. ઓકે, યુ કેન સી ગુજરાતી સ્ટેટમેન્ટ્સ ઓલ્સો. સો કરેક્ટ આન્સર ઇઝ બી. હવે સ્ટેગફ્લેશન એક પ્રકારથી સ્ટેગ્નેશન પ્લસ ઇન્ફ્લેશન થી બનેલો છે. ઓકે, હાઈ ઇન્ફ્લેશન, અનએમ્પ્લોયમેન્ટ વધારે છે, સ્ટેગ્નેટ ડિમાન્ડ વધી ગઈ છે કન્ટ્રીમાં, સ્લો ઇકોનોમિક ગ્રોથ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ, ઇકોનોમિક સ્ટેગ્નેશન, પછી ઇન્ફ્લેશનમાં પ્રાઇસ રાઇઝ થઈ ગઈ છે. ઇન શોર્ટ આપણે કહીએ તો ઇન્ફ્લેશન પ્લસ જીડીપીમાં ડિક્લાઇન થવું એ એક પ્રકારથી સ્ટેગફ્લેશનની ડેફિનેશન છે. ઓકે, યુ કેન ગો ઇન ટુ ડિટેલ્સ ઓલ્સો. સો વી મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, 24th. ઓકે, 24th ક્વેશ્ચનમાં પૂછે છે કે 3 પેર આપેલી છે: બાબા કલ્યાણી રિપોર્ટ, નંદન નીલેકણી રિપોર્ટ, ઇન્જેતી શ્રીનિવાસ રિપોર્ટ. એમની સામે એમનો ઓબ્જેક્ટિવ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ડિજિટલ પેમેન્ટ, ઇન્સોલ્વન્સી લો. તો આ ત્રણેય જે સ્ટેટમેન્ટ છે ને એકદમ સાચા છે. બાબા કલ્યાણી રિપોર્ટ જે છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે બનાવવામાં આવ્યો હતો. ઓકે, 2018 જૂનમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એના રૂલ પ્રમાણે એને કમ્પેટેબલ મીન્સ કે એને અનુરૂપ કરવા માટે આની નિમણૂક કરવામાં આવી હતી. એપ્રિલ 2000 થી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પોલિસી આપણા દેશમાં ઇમ્પ્લિમેન્ટ હતી, બટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ 2005માં એનેક્ટ થાય છે અને કોમર્સ મિનિસ્ટ્રી જે છે ફાઇનાન્સ મિનિસ્ટરની સાથે પુશ કરે છે કે એક્ઝેમ્પ્ટ કરો એવા થોડા ઘણા યુનિટ્સને જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવે છે ફ્રોમ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ 2011 થી જે લાગુ થયો હતો. ઓકે, આ જે કમિટી હતું એનું મેઇન કામ હતું ઇવેલ્યુએટ કરવાનું, પછી WTO ના કમ્પેટેબલ રૂલ છે એના રિલેટેડ કામ કરવાનું, ઇન્ડિયા માટે સજેશન આપવું, એવું કંઈ કે યુટિલાઇઝેશન જેનું મેક્સિમમ 80Z નું મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ. પછી એવા કોઈ ચેન્જીસ હોય તો એને સજેસ્ટ કરો, જેમ કે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સમાંથી કોઈ એવા લેસન્સ હોય આપણે શીખી શકીએ તો. પછી મર્જ કરો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને જે ગવર્મેન્ટની જૂની સ્કીમો છે જેમ કે કોસ્ટલ ઇકોનોમિક ઝોન, પછી દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એટસેટ્રા, આવા બધા ઘણી બધી સ્કીમ્સ હતી એ. ઓકે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે એક પ્રકારથી ઓફર કરે છે ટેક્સ ઇન્સેન્ટિવ પ્લસ જે પોતાના રેસિડેન્ટ્સ બિઝનેસમેન જે હોય છે અહીંયાના બિઝનેસીસ એમના માટે કંઈક કમ્પેન્સેશન કે એમને ટેક્સ ઇન્સેન્ટિવ આપે છે. ઓકે, 2000 પહેલા પણ આવી સિસ્ટમ હતી જે EPZ હતી, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, જે એશિયામાં સૌથી પહેલા હતી. 1965 કંડલાથી શરૂ કરવામાં આવી હતી. ઓકે, નંદન નીલેકણી રિપોર્ટ સેકન્ડ સ્ટેટમેન્ટ છે એના રિલેટેડ ડિજિટલ પેમેન્ટ. આ પણ એકદમ કરેક્ટ સ્ટેટમેન્ટ છે. RBI દ્વારા અપોઇન્ટ કરવામાં આવી હતી ડિજિટલ પેમેન્ટના રિલેટેડ રિસર્ચ માટે અને એના સજેશન માટે. એમણે ઘણા બધા સજેશન કર્યા હતા. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્ઝેક્શન ચાર્જ રિમૂવ કરી દો, શેમાંથી જે પણ પેમેન્ટ મેડ ઇટ ટુ ગવર્મેન્ટ થાય છે, સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ હોય, ગમે તે એમને જે કન્ઝ્યુમરથી પેમેન્ટ થતું હોય તો એમાં વચ્ચે જે ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લાગે છે એને રિમૂવ કરવો, આ પેલું સજેશન હતું. પછી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ MDR જે 100 બેઝ પોઈન્ટે એક થાય છે એવી રીતે 15 બેઝ પોઈન્ટ એમના કટ થતા હોય છે અને જેનું પેમેન્ટ મર્ચન્ટને માથે આવે છે, એટલે એ પણ રિમૂવ કરવાની વાત હતી. પછી 18% ઇમ્પોર્ટ ડ્યુટી જે છે POS મશીન, પોઈન્ટ ઓફ સેલ મશીન, જે આપણે કાર્ડ સ્ક્રેચ કરીને પેમેન્ટ કરીએ છીએ, તો એના 3 વર્ષ માટે એના માટે ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી દો અથવા ઘટાડી દો. 18% ઇમ્પોર્ટ ડ્યુટી વધારે છે. પછી GST ઘટાડો, જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર થાય છે એને ઘટાડો. ઇન શોર્ટ, આવી રીતના મોનિટરિંગ સિસ્ટમ, પેમેન્ટ સિસ્ટમ, એના રિલેટેડ આખું કામ નંદન નીલેકણી રિપોર્ટે કરેલું હતું. ઓકે, અને થર્ડ જે છે ઇન્જેટી શ્રીનિવાસ રિપોર્ટ, જેનું કામ હતું કમિટીનું કામ હતું એપ્રિલ 2018માં એમને ઇન્સોલ્વન્સી લો જે બનેલો હતો, મીન્સ કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ જે બનાવવામાં આવ્યો હતો એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. એના પછી એના
ઇમ્પ્લિમેન્ટેશન બાદ કોઈ ઇસ્યુ અરેઝ થાય છે કે નથી થતા એના રિલેટેડ આખી રિસર્ચ કરવા માટે ઇન્સોલ્વેન્સી લો કમિટી બનાવવામાં આવી હતી, જેનું હેડ હતા એનજેટી શ્રીનિવાસ. ઓકે, તો આખી આ વાત થઈ અને આમાં જોઈએ તો ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે આપણા. ઓકે, નાઉ લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન 25th. ક્વેશ્ચન નંબર 25 માં આપણે પૂછે છે કે ફાઇન્ડ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. ખોટા સ્ટેટમેન્ટ કયા છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરના રિલેટેડ? એફપીઆઈ અને એફડીઆઈ આ બંને એક પ્રકારથી ભારતમાં જોઈએ તો વન ટાઈપ ઓફ ફોરેન કેપિટલ જે છે ભારતના ડેવલપમેન્ટ માટે, ફેસિલિટીઝ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, પ્રોડક્ટિવ કે પછી મશીન છે, ડેવલપમેન્ટ ટેકનિક્સ, આ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારતના ગ્રોથ, ભારતની એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, આ બધા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે ફોરેન કેપિટલ, જેનું એફપીઆઈ અને એફડીઆઈ છે. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એ એફપીઆઈ. તો આમ ફાઇન્ડ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. ઓકે, તો આમાં પેલું જે સ્ટેટમેન્ટ છે ને એ સાચું છે અને બીજું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું છે, એટલે ખોટું સ્ટેટમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણો આન્સર જે છે એ બી બને છે. ઓકે, they are not allowed to invest in government securities. ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં એને અલાઉડ નથી. એને શેમાં અલાઉડ છે? સ્ટોકમાં છે, બોન્ડમાં છે, કેશ ઇક્વિવેલન્ટ એ ટાઈપનું જે ગ્રુપ છે ને એમાં જ અલાઉડ છે. આ એક પ્રકારથી ફંડ ઇન્ડિયામાં જ્યાં ફોરેનર ઇન્વેસ્ટ કરીને રોકાણ કરે છે અને જે મેનેજ કરે છે ને એ ડાયરેક્ટલી એ લોકો મેનેજ નથી કરતા, એક્ટિવલી મેનેજ નથી કરતા, પેસિવલી મેનેજ થાય છે. એમનો કોઈ ડાયરેક્ટ કંટ્રોલ એમની સિક્યોરિટીઝ ઉપર હોતો નથી. એમનો મેઇન ગોલ એટલો જ હોય છે કે ક્વિક રિટર્ન મળવું જોઈએ, પૈસા રિટર્ન મળવા જોઈએ, અને હોટ મની કહેવાય. મીન્સ કે જેવું કંઈક ઉતાર ચડાવ થાય એટલે એ લોકો તરત ઉડી જશે, ભાગી જશે, અહીંયાથી રોકાણ કરવાનું છોડી દેશે. અને મોર લિક્વિડ છે વધારે એના કરતા, લેસ રિસ્કી છે એફડીઆઈ કરતા, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા. એમના માટે આ લેસ રિસ્કી ઓપ્શન છે. ઓકે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં તો શું એમને ડાયરેક્ટલી પરચેસ કરવું પડે, ધંધાનો કોઈ ઇન્ટરેસ્ટ હોય છે એમાં, અથવા એ લોકો જે બીજા દેશના લોકો આપણા દેશમાં આવીને પૈસા રોકે કોઈ બિઝનેસમાં એ રીતે. ઓકે, બટ આમાં એમને જસ્ટ ખાલી ઇન્વેસ્ટ કરવાના હોય છે, એ પણ બીજાના કંટ્રોલ હેઠળ, એ બીજા મેનેજ કરશે આખી એફબીઆઈ. ઓકે, તો આ રીતે આપણે જોઈએ તો પેલો સ્ટેટમેન્ટ જે છે એ રિયલીમાં સાચું છે, બટ આપણા આન્સર પ્રમાણે આપણો ક્વેશ્ચનનો આન્સર બી બનશે, કેમ કે બીજું સ્ટેટમેન્ટ જે છે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ છે. ઓકે, તો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 26 આપણને એમ પૂછે છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન શેલ બી રિનેમ્ડ એઝ ધ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. આ તમે ડાયરેક્ટલી નામ સર્ચ કરશો ને તો પણ આ દેખાઈ જશે, એટલે આ પેલું સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ એને મૂવ કરવામાં આવી નથી સ્કિલ ડેવલપમેન્ટમાં. ઓકે, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે, બીકોઝ એ જે કોમર્સ મિનિસ્ટ્રી છે એના અંડરમાં જ આવે છે, જેની અંદર મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એના અંતર્ગત આનું કામકાજ થાય છે. ઓકે, સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીમાં નથી આવતું. તો આપણો આન્સર આવે છે ઓનલી 1A. ક્વેશ્ચન નંબર 27 પ્રમાણે રેન્કે કમિશન અને આઈડેટ કમિશન જે છે એ શેના રિલેટેડ છે? તો એનો આન્સર હું તમને અહીંયા દેખાડું છું સ્ક્રીનશોટમાં. યુ કેન સી ધેટ nomadic and semi-nomadic communities move from place to place in search of a livelihood. Okay, Renke Commission and IDET Commission have done commendable work to identify and list these communities. આ જે છે નીતિ આયોગ એની નીચે કામ કરે છે, એનું કામ આઈડેન્ટિફાઈ કરવાનું છે, ક્લાસિફાઈ કરવાનું છે નોમેડિક એન્ડ સેમી નોમેડિક કમ્યુનિટીઝ. ઓકે, તો આપણો આન્સરનો જવાબ જે છે એ આવે છે પહેલો એ. Which of the following subject, question number 28, fall under the purview of Jal Shakti Ministry? જલ શક્તિ, જલ એટલે પાણી, પાણી એટલે વોટર, વોટર એટલે ડ્રિંકિંગ વોટર. ઓકે, તો ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો પહેલું જે સ્ટેટમેન્ટ છે એ એકદમ કરેક્ટ છે. જલ શક્તિ એટલે ડ્રિંકિંગ વોટર, એના અંડર આવે છે સેનિટેશન, સેનિટેશન પણ એકદમ ચોખ્ખું પાણી, ક્લીન વોટર, ગંગા વોટર, પાણી ચોખ્ખું કરેલા, આ પણ એના અંડર આવે છે. એટલે શિપિંગ, શિપિંગ એના રિલેટેડ નથી. ઇનલેન્ડ વોટરવેઝ આ પણ હાઈવે વાળું પ્રોજેક્ટ છે એના અંતર્ગત. એટલે આ 3 અને 4 નથી, બટ 1 and 2 જે કરેક્ટ આન્સર છે એના અંતર્ગત આવશે. ઓકે, જલ શક્તિ મિનિસ્ટ્રીનું મર્જિંગ કરીને બનાવવામાં આવી હતી. કોને બેને મર્જ કરવામાં આવી હતી? મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજ્યુનેશન, અને બીજી મિનિસ્ટ્રી કઈ છે? ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન. આ બંનેને મર્જ કરીને જલ શક્તિ મિનિસ્ટ્રી બનાવવામાં આવી હતી, જેનું મેઇન એમ હતું ક્લીન કરવી ગંગાને, જે ડિસ્પ્યુટ હોય છે ઇન્ટરસ્ટેટ વોટર બોડીઝ વચ્ચે, નદીઓ વચ્ચે, એને સોલ્વ કરવું. નમામી ગંગે પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, સેફ ડ્રિંકિંગ વોટર બધા સુધી પહોંચાડવું,
પછી વોટર કન્ઝર્વેશનનું અવેરનેસ લોકો સુધી પહોંચાડવું. તો આ બેઝિક એમના કામ છે. ઓકે, હર ઘર, બધા ઘરે નળ પાઇપથી નળથી પાણી આવું પહોંચવું જોઈએ એવી એક એમનો મિશન છે. બધા ઘરે નળમાં પાણી ટેપ વોટર પહોંચાડવું એ પણ એક એમનો મિશન છે. ઓકે, સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 29. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઓપરેશન ગ્રીન? નામ જ એનું છે ઓપરેશન ગ્રીન. ગ્રીન ફૂડ રિલેટેડ વસ્તુ કંઈક હશે. ઓકે, આ જે છે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંતર્ગત આવે છે, જે બજેટ 2018માં અરુણ જેટલીએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે ટુ એડ્રેસ ધ પ્રાઇસ, જે કિંમત છે ફ્લક્ચ્યુએશન થાય છે પટેટો, ટમેટો એન્ડ ઓનિયન, એની કંટ્રોલ કરવી, એને સ્ટેબિલાઇઝ કરવી, જેને એક પ્રકારથી ટોપ ક્રોપ્સ કહે છે. ટોપ એટલે ટી એટલે ટમેટો, ઓ એટલે ઓનિયન, પી એટલે પોટેટોઝ. ઓકે, અને એની અવેલેબિલિટી એન્શ્યોર કરવી આખા દેશમાં, બીકોઝ આ એક બેઝિક ફૂડ છે જે બધા ઘરમાં કંઈક ને કંઈક એની ફૂડ આઇટમ્સ બનતી હોય છે અને એકદમ રિક્વાયર્ડ ફૂડ છે. ઓકે, તો આની બજેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. તો આપણો આન્સર છે ડી. ઓકે, સો હવે આપણે થોડાક નેક્સ્ટ ક્વેશ્ચન આગલા ભાગમાં જોઈશું. તો કીપ વોચિંગ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.